સમાચાર મહેસાણાથી મહેસાણામાં અમાન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના કર્મચારીઓ હડતાળ પર બેઠા છે। સ્કેલ પ્રમાણે પગાર નહીં મળતા 350 કર્મચારીઓ હડતાળ ઉપર આવ્યા। શ્રમ અને રોજગાર વિભાગના વેતન ધારાનું પાલન નહીં થતું હોવાનો કામદારોનો આરોપ છે। વિરોધ કરનાર કર્મચારીઓની અન્યત્ર બદલી કરી દેવાતો હોવાનો પણ આરોપ છે। 350 કર્મચારીઓ હડતાળ ઉપર બેઠા। અમાન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના કર્મચારીઓની હડતાળ જોવા મળી। સ્કેલ પ્રમાણે પગાર નહીં મળતા 350 કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી આવ્યા છે। નાગજી એન પટેલ। નાગજીભાઈ, અહીંયા વિરોધ શા માટે કરવામાં આવ્યો? વિરોધ સાહેબ કોઈ વિરોધ નહીં। અમારા ગુજરાતી લોકોનું જે શોષણ થાય ને, બસ અમારી માગણી એટલી છે કે અમને હકનો ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે એમને પગાર મળવો જોઈએ। હું 24 બધા 24-25 વર્ષથી બધા જૂના કારીગરો, એમને પોતાના હકનું મળતું નહીં અને એમના જે બધા સાગરીદો ખરા, મતલબ કે એમના નજીકના, તો એ લોકોને ડાયરેક્ટ સીધા કાયમી કે અમારા કરતાં પગાર થોડો વધાર એમ કરીને સીધે એમને જોઈનિંગ કરે। અને અમારા ગુજરાતી લોકોને સાહેબ, અમને મારું ખુદ પોતાનું કહું તો 2-3 વર્ષથી એગ્રીમેન્ટ કાપી નાખ્યું। ખોટા નિયમ, LWP નિયમ, કોઈ નિયમ જે આજ સુધી 20 વર્ષથી નિયમ અમે જોયો જ નહીં। તમારી માંગ શું કરવામાં આવે તો આગળ શું કાર્યવાહી કરવા તૈયાર? અમારી માંગણી તો પૂરી થશે કદાચ અમે જે જગ્યાએ વાત કરીએ પ્રમાણે। અમારા કોઈ મુદ્દાઓ બાકી રહ્યા નહીં। અમે અમારા મુદ્દા દરેક MD સાહેબને જણાયા। MD સાહેબે સપોર્ટ કરશે, અમને આશા એવી રાખીએ કે દરેક કારીગરનું ઘર ચાલુ રહે। અમને બીજી કોઈ તકલીફ નહીં, બસ એક જ કે દરેક કારીગર સુખ શાંતિની અંદર કંપનીમાં કામ કરશે। કેટલા ટાઈમથી તમે લોકો અહીંયા બેઠા? ના, અમે આજે બીજો કે ત્રીજો દિવસ। તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા।